તો ઈરાને જે પ્રસ્તાવ મૂક્યો છે તેની મોટી વાતો પર નજર કરવામાં આવે તો ઈરાનના પ્રસ્તાવ અનુસાર સીઝ ફાયર નહીં પણ યુદ્ધ સમાપ્ત થવું જોઈએ એ પ્રકારના પ્રયાસો રહેવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તો ઈરાનના પ્રસ્તાવમાં 30 દિવસમાં સમાધાન કરી લેવામાં આવે તેવો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, કારણ કે બંને દેશોને ભારે નુકસાન થયું છે। સૈન્ય કાર્યવાહી પર રોકની ગેરંટી આપવામાં આવી છે ઈરાને જે પ્રસ્તાવ મૂક્યો છે આ પ્રસ્તાવમાં। તો સાથે સાથે ઈરાનના વિસ્તારો પણ અમેરિકન સૈનિક છોડી દે આ પ્રકારની માહિતી, હોર્મુઝની નાકાબંધી ખતમ થાય તો સાથે જ જપ્ત થયેલી સંપત્તિ પણ મુક્ત કરવામાં આવે તેવી માગણી ઈરાને પોતાના પ્રસ્તાવમાં કરી છે। યુદ્ધમાં થયેલી નુકસાનની ભરપાઈ કરવાની માગણી કરવામાં આવી છે, તમામ પ્રકારના પ્રતિબંધો હટાવવામાં આવે, સાથે જ લેબનાન સહિત તમામ મોરચે યુદ્ધ રોકાય તેવો ઈરાને પ્રસ્તાવ મૂક્યો છે કે લેબનાન સહિતના તમામ મોરચે યુદ્ધ રોકવામાં આવે। સૌથી વધારે વિવાદમાં રહેતી વાત હોર્મુઝની, તો હોર્મુઝ માટે નવી સિસ્ટમ બનાવવામાં આવે તેવી વાત પણ ઈરાને પોતાના પ્રસ્તાવમાં કરી છે।